ઉનાળાની ગરમીઓમાં મજા પડાવી દે ને તેવો ઠંડો ઠંડો એવો સુરતી કોલ્ડ કોકો આપણે ઘરે બનાવીશું સરળ રીતે અને એકદમ ટેસ્ટી એવો બને છે. બહાર કરતાં પણ સુપર ટુપર ટેસ્ટી એવો ઘરે બનીને તૈયાર થઈ જાય છે. તો જરૂરથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં અહીંયા મેં ફૂલ ફેટ મિલ્ક લીધેલું છે અને એ 1 લીટર જેટલું લીધેલું છે. તમે જોઈ શકો છો. તો આ રીતે આપણે એક વાસણમાં તેને કાઢી લેશું. અહીંયા ફૂલ ફેટ મિલ્ક લેવું જેથી કરીને આપણું જે કામ છે તે આસાન થઈ જાય. અને હવે આપણે તેને ગરમ થવા માટે રાખી દઈશું. હજી તે ગરમ નથી થયું ત્યાં સુધીમાં આપણે તેમાંથી 1 થી 2 ચમચા જેટલું દૂધ આ વાટકીમાં કાઢી લેશું. 1 ચમચીથી 2 ચમચા મોટા ચમચા જેટલું લઈ લે એટલે વાંધો નહીં આવે. અને આ દૂધને ખાસ ઠંડુ હોય ને એવી રીતે જ લેવાનું છે, મતલબ કે ગરમ થયેલું નહીં લેવાનું, નહીં તો તેમાં લમ્સ પડી જાય છે. અને બીજું દૂધ જે છે તેને સાઈડમાં ગરમ કરવા માટે રાખી દેશું. હવે જે સાઈડમાં કાઢેલું છે વાટકીમાં એ દૂધમાં આપણે 2 મોટી ચમચી એટલે કે 2 ટેબલ સ્પૂન જેટલો કોર્નફ્લોર એડ કરીશું. અહીંયા તમે કસ્ટર્ડ પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો, પણ કોર્નફ્લોરનો મેં અત્યારે ઉપયોગ કરેલો છે. હવે 2 ટેબલ સ્પૂન જેટલો કોકો પાવડર, આ જે 100% કોકો પાવડર આવે છે તે મેં લીધેલો છે, તો તે એડ કરી દઈશું અને બધી વસ્તુને મિક્સ કરી લેશું. અહીંયા ખાસ આ રીતે મિક્સ કરવું જરૂરી છે, લમ્સ ન પડી જાય એવું. અને કારણ કે જો આપણે જે કોર્નફ્લોર લીધેલો છે તો તે નીચે બેસી જવા કરે છે અને જે આ કોકો પાવડર છે તેના પણ લમ્સ થઈ જાય છે. તો એ વાતનું ખાસ ધ્યાન રાખવું. એટલે આપણે સરસ એવું મિક્સ કરી લેશું. તો મેં સરખું નહોતું મિક્સ થતું એટલે આ રીતની ઝેરણીથી તેને સરસ એવું કરી લીધેલું છે. ઇનકેસ તમારી પાસે જો તમારે કરવું હોય તો તમે બ્લેન્ડર ફેરવીને પણ કરી શકો છો અથવા મિક્સર જારમાં પણ કરી શકાય. હવે આપણે જે દૂધ ગરમ થાય છે તેમાં આપણે અત્યારે ખાંડ કે સાકર તમારે જે એડ કરવું હોય એ કરવાનું છે. તો મેં અત્યારે 4 ટેબલ સ્પૂન જેટલી ખાંડ લીધેલી છે. તમે આમાં 3 ટેબલ સ્પૂનનો પણ ઉપયોગ કરી શકો છો. આ થોડું એવું માઇનર એવું થોડુંક સ્વીટ થશે, પણ જો તમારે જે બજારમાં હોય છે તે થોડુંક ઓછો સ્વીટ હોય છે. તો તમારા ટેસ્ટ પ્રમાણે, અત્યારે આપણે ઘરે જ બનાવીએ છીએ તો તમારે ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી પણ ખાંડ કરી શકાય, અથવા તો ટેસ્ટ કરીને પણ તમે એડ કરી શકો છો. હવે જ્યારે એક બોઇલ આવી જાય એટલે આપણે દૂધમાં જે કોર્નફ્લોર અને કોકો પાવડરનું મિક્સચર છે તે એડ કરી દઈશું અને તેને સરસ રીતે હલાવી લેશું. કોર્નફ્લોર અને કોકો પાવડરનું મિક્સચર જ્યારે પણ દૂધમાં એડ કરીએ ત્યારે એક હાથેથી હલાવતું જવું અને બીજા હાથેથી એડ કરતું જવું, જેથી કરીને લમ્સ ન પડે. હવે આપણે કન્ટિન્યુઅસલી હલાવીશું. પણ તમે જોઈ શકો છો કે તો પણ કોકોઆ પાવડરના નાના નાના એવા થોડા એવા રહી ગયા છે. તો આ રીતે ઝેરણીની મદદથી હું તેને ઝેરી લઈશ, મતલબ કે આ રીતે એકદમ સરસ એવું કરી દઈશ એટલે બધા લમ્સ જે છે તે નીકળી જશે. તમે જોઈ શકો છો કે આ રીતે કરશું ને તો પણ થઈ જશે, કંઈ જ પ્રોબ્લેમ નહીં આવે, કારણ કે બહુ ઓછા છે. જો વધારે હોય ને તો તેના લમ્સને જે ભાંગવા તે થોડું ડિફિકલ્ટ થઈ જાય. હવે તમે જોઈ શકો છો કે થોડી વાર કર્યું ને એટલે એક રસ જેવું થઈ ગયું છે. હવે આપણે કન્ટિન્યુઅસલી તેને ઉકળવા માટે રાખી દઈશું અને આ રીતે હલાવતા જશું અને કરતા જશું. તો આશરે 3 થી 4 મિનિટથી ઉપર જેવું થશે ત્યાં સુધીમાં ઘટ થઈ જશે. અને ઘટ કેટલું કરવું ને એ પણ હું તમને જણાવી દઈશ. તો આ રીતે આપણે તેને બોઇલ થવા રાખી દઈશું અને થોડી વાર થશે એટલે ઘટ થઈ જશે. એટલે આપણે સૌથી પહેલાં ચેક કરી લેશું. તમે જોઈ શકો છો કે પાછળની સાઈડ આ રીતે ચમચા કે ચમચીની મદદથી પાછળની સાઈડ જોઈ લેશું તો થોડું એવું કોટિંગ થાય છે. હજી આ થોડું પતલું એવું બેટર છે, હજી થોડુંક એવું આપણે ઘાટું કરવાનું છે. તો આ રીતે આપણે થોડીવાર માટે ફરીથી બોઇલ કરી લેશું અને તેને થવા માટે રાખી દેશું. તો અહીંયા થોડીવાર પછી આપણે પાછું ફરીથી ચેક કરી લેશું. અતિશય એને ઘાટું નથી કરી દેવાનું અને એકદમ પતલું પણ નથી રાખવાનું, એટલે કન્સિસ્ટન્સી બરાબર થઈ જાય. અને જ્યારે પણ હું તમને બતાવીશ એ કન્સિસ્ટન્સી થાય પછી પણ તમે જ્યારે ફ્રીજમાં રાખશો ને તો પણ તે થોડું ઘટ થઈ જાય છે. તો આ રીતે એક કોટિંગ થઈ જાય અને પતલું એવું થોડુંક પતલાથી થોડુંક એવું થીક એવું લેયર થઈ જાય પછી આંગળીની ચમચીની મદદથી આમ લીટી કરીએ ને તો સરસ એવી તમને ખબર પડી જશે કે આ રીતનું થાય છે. તો કોટિંગ સરસ એવું થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેમાં અત્યારે મેં વેનીલા એસેન્સ એડ કરેલું છે. ટોટલી ઓપ્શનલ છે, એડ કરવું હોય તો કરી શકાય, પણ તેની ફ્લેવર બહુ સરસ એવી આવે છે. તો તમે જોઈ શકો છો કે આપણો કોલ્ડ કોકો સરસ એવો ઘાટો એવો થઈ ગયો છે. હવે આપણે તેને ઠંડો થવા માટે રાખી દઈશું. મેં પંખા નીચે રાખેલો હતો, અથવા તો તમે આ રીતે ચમચો ફેરવતા પણ સરસ એવો ઘાટો કરી શકો છો, એટલે મતલબ કે ઠંડો કરી શકો છો.
અને ઠંડો થઈ જાય એટલે રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ થઈ જાય પછી એ જે મિક્સચર છે તેને આપણે ફ્રીજમાં રાખી દઈશું ઢાંકીને 4 થી 5 કલાક જેવું ઠંડુ થવા માટે રાખી દઈશું. ત્યારબાદ હવે આપણે તેમાં એડ કરવાના ડ્રાયફ્રૂટ કટ કરી લેશું. તો અત્યારે મેં બદામ અને કાજુ લીધેલા છે. તમે અહીંયા ચોકલેટને પણ કતરણ કરીને લઈ શકો છો અથવા તો તમને જે ડ્રાયફ્રૂટ ભાવતો હોય એ એડ કરી શકાય. માત્ર કાજુને પણ એડ કરી શકાય. એમનેમ પણ પીવો હોય તોય આપી શકાય. મેં થોડા ડ્રાયફ્રૂટ લીધેલા છે, ચોપ કરી લીધેલા છે. હવે મેં અહીંયા અમૂલની જે ડાર્ક કમ્પાઉન્ડ આવે છે તે લીધેલું છે. અહીંયા રેગ્યુલર જે કોલ્ડ કોકો હોય ને તેનાથી થોડો એવો ડિફરન્ટ આપણે બનાવવાના છીએ, તો તેના માટે મેં આ કરેલું છે. ઇનકેસ તમારે જો પ્લેન કોલ્ડ કોકો પીવો હોય તો અત્યાર સુધીની સ્ટેપ તમે બધા ફોલો કરી અને એન્જોય કરી શકો છો. હવે આપણે જે ડાર્ક કમ્પાઉન્ડ છે તેને લઈ લેશું અને તેમાંથી મેં આ રીતના પીસીસ કરી લીધેલા છે. હવે તેને લઈને આ જે બાકી વધ્યું છે તેમાં ક્લિપ એડ કરીને આપણે રાખી દઈશું અને જે ચોકલેટ છે તેને ડબલ બોઇલરની મદદથી મેલ્ટ કરી લેશું. નીચે પાણીની તપેલી મૂકી ગેસ ઉપર અને એની ઉપર આ જે બાઉલ છે તે રાખી દઈશું, મતલબ ડબલ બોઇલર થઈ ગયું. તો તેને આ રીતે મેલ્ટ કરી લેશું ચોકલેટને. અને તમે જોઈ શકો છો કે થોડી 5 થી 6 કલાક પછી મેં આ લીધેલું છે બેટરને. તમે જોઈ શકો છો કેટલું ઘાટું થઈ ગયું છે. અને જો તમારે ઇનકેસ આના કરતાં પણ ઘાટું કરવું હોય તો થોડી વધારે વખત તેને ઉકાળી લેવું એટલે થોડું વધારે ઘાટું થઈ જશે. બહુ સિમ્પલ એવી રેસીપી છે. હવે જ્યારે પણ આપણે આ કોલ્ડ કોકો સર્વ કરવાના હોય ત્યારે ચોકલેટને મેલ્ટ કરવાની અને થોડી એવી ઠંડી થઈ જાય ને પછી આપણે જે આ ઠંડુ મિક્સચર છે એમાં આપણે આ ચોકલેટને એડ કરીશું. હવે અહીંયા થશે શું, કોલ્ડ કોકો એકદમ ઠંડો છે, ચોકલેટ આપણી રૂમ ટેમ્પરેચરવાળી છે એટલે જે ચોકલેટ છે તે જામી જશે. અને આપણે બ્લેન્ડર ફેરવી દઈશું ને એટલે તેમાં નાના 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 પીસીસ થઈ જશે. એટલે જે આપણે કૂકી એન્ડ ક્રીમનો જે આઈસ્ક્રીમ આવે છે ને તેમાં કેવા નાના નાના પીસીસ હોય છે, એવી રીતે ચોકલેટના આમાં નાના નાના પીસીસ આવશે. જ્યારે પણ આપણે ડ્રિંક લેશું મતલબ પીશું ત્યારે થોડા થોડા પીસીસ આવશે. બહુ જ ટેસ્ટી લાગે છે. એક વખત જરૂરથી આ રીતે તમે ટ્રાય કરજો, મજા પડી જાય ને તેવું આ લાગે છે. નહીંતર કેવું હોય કે આ કોલ્ડ કોકો જે છે તે પ્લેન સર્વ થતો હોય છે અથવા તો મને તો આઈસ્ક્રીમ સાથે પણ બહુ ભાવે છે. તો કોલ્ડ કોકો છે તેની ઉપર આઈસ્ક્રીમ એડ કરીને પણ તમે સર્વ કરી શકો છો, એ પણ ગજબનું લાગે છે. હવે ગાર્નિશિંગ માટે જે આપણે જે ચોકલેટ સિરપ આવે છે મેં હર્શેઝનું લીધું છે તે આપણે ગ્લાસની ઉપર આ રીતે ડેકોરેટ કરી દેશું અને તેમાં આઈસ ક્યુબ એડ કરી દેશું અને ઉપરથી કોલ્ડ કોકો એડ કરીશું અને ઉપરથી મેં ફરીથી જે ચોકલેટ સિરપ છે તે આ રીતે ગાર્નિશ કરેલું છે. સાથે બદામની કતરણ, કાજુની કતરણ એડ કરેલી છે અને ઉપરથી ચોકો ચિપ્સ એડ કરેલા છે. અહીંયા તમારે થોડુંક વધારે કરવું હોય તો તમે કિટકેટ જે આવે છે એ પીસ પણ તમે ઉપર રાખી શકો છો. આની ઉપર તમારે આઈસ્ક્રીમ રાખવો હોય તો આ રીતે પણ સર્વ કરી શકાય. આમાં ઘણી રીતે તમે કરી શકો છો. પણ આ કોલ્ડ કોકો પ્લેન પીવાની પણ મજા આવે છે. આમાં બધા જે ડ્રાયફ્રૂટ એડ કરીને પણ પીવાની મજા આવે છે. સાથે તમે આ જે ચોકલેટનું તમને મેં કીધું એ રીતે જ્યારે આપણે બ્લેન્ડર ફેરવીશું એટલે નાના નાના પીસીસ થઈ જશે અને જ્યારે સર્વ કરો ત્યારે તેને થોડુંક હલાવી લેવું પછી સર્વ કરવાનું, જેથી કરીને બધાને સરખા એવા ચોકલેટના પીસીસ આવે. કારણ કે ચોકલેટ હેવી થઈ જાય એટલે નીચે બેસી જાય છે. તો આ રીતે પણ તમે સર્વ કરી શકો છો. પછી કિટકેટનું જે પીસ મેં કીધું એ રીતે પણ સર્વ કરી શકાય. ઘણી રીતે તમે સર્વ કરી શકો છો. બજાર કરતાં પણ ઘણો સસ્તો પણ થાય છે અને 1 ગ્લાસ લ્યો એના કરતાં તમે બજારનો 1 ગ્લાસ જો પીતા હોય તો ઘરે આપણે આસાનીથી 2 થી 3 ગ્લાસ તો બની જ જાય છે. અને જે ગાર્નિશિંગ આપણે ઘરે કરવું હોય એ આપણી ચોઈસ પ્રમાણે આપણે વધારે ઓછું કરી શકીએ છીએ. આને પ્લેન કે તમે કઈ રીતે આને એન્જોય કરો છો ને એ મને જરૂરથી કહેજો. અને જે લોકોએ ક્યારેય પણ ન બનાવ્યું હોય ને તે તો જરૂરથી બનાવજો, મજા પડી જાય ને તેવો આ બને છે. અને તમારા ઘરમાં કઈ રીતે કોલ્ડ કોકો સર્વ થાય છે, બનાવો છો એ તો મને ખાસ કમેન્ટ કરીને જણાવજો. અને જો આજની રેસીપી તમને સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. ઘણા લોકો મને રિવ્યૂ આપે છે, ઘણા લોકો કઈ રીતે તમે બનાવો છો એ પણ મને સજેસ્ટ કરે છે, ઘણી ટિપ્સ પણ આપે છે, ઘણા લોકો ક્વેશ્ચન પણ કરે છે. મને ખૂબ જ ગમે છે, તો જરૂરથી તમે પણ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.